અમૂલે દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં કર્યો ઘટાડો. અમૂલે દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં કર્યો ₹1 ઘટાડો. અમૂલ ગોલ્ડ તાજા ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવમાં ઘટાડો. અમૂલ દૂધે ભાવમાં વધારો કર્યા બાદ પ્રથમ વખત કર્યો ઘટાડો. ખ્યાતિ હોસ્પિટલ દર્દીના મોત કાંડના કેસમાં આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સાથે રાખી અને કરાઈ ક્રોસ પૂછપરછ. ત્રણેય આરોપીની સાથે કરાયેલી પૂછપરછમાં થયા અનેક ખુલાસા. કાર્તિક પટેલની હાજરી સમયસર ખ્યાતિ હોસ્પિટલમાં હોવાનું તપાસમાં ખુલ્યું. હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂત પર દબાણ કરતો હોવાનો ખુલાસો. ચિરાગ રાજપૂત પોતાના સંબંધીના ખોટા દસ્તાવેજો બનાવી અને મેળવતો હતો પગાર. નવી 4 હોસ્પિટલ બનાવવા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે કર્યું હતું પ્લાનિંગ. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં થયા નવા ખુલાસા. હોસ્પિટલના અનેક નાણાકીય વહીવટો ઓડિટ રિપોર્ટમાં નથી દેખાતા. સીએની મદદથી નાણાકીય વ્યવહારોની કરવામાં આવી રહી છે તપાસ. વિઝિટ પોન્ઝી સ્કીમના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કરાયું જેલ હવાલે. ભૂપેન્દ્રસિંહના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે રજૂ કર્યો હતો કોર્ટમાં. કોર્ટે મહાઠગને જેલ હવાલે કરવા કર્યો હુકમ. ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે છેતરપિંડીના નોંધાયા છે 3 કેસ. BZ પોન્ઝી કૌભાંડ કેસમાં મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વકીલે કોર્ટને આપી ખાતરી. જો ભૂપેન્દ્રસિંહને જેલમાંથી બહાર કઢાશે તો તમામને સમયસર મળી જશે નાણાં. સોગંદનામું કરી 172 કરોડ ચૂકવવાના બાકી હોવાનો કર્યો દાવો. કોર્ટે તપાસનીશ અધિકારીને હાજર થવા કર્યો હુકમ. સોમવારે હાથ ધરાશે વધુ સુનાવણી. ઊંચા વ્યાજની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રાજકોટમાં. રોકાણકારોને મહિને 15% વળતર આપવાની અપાઈ હતી લાલચ. છેલ્લા 1 વર્ષમાં અનેક લોકોને ફસાવ્યા. શરૂઆતમાં વળતર ચૂકવ્યા બાદ સંચાલકો ફરાર થયા. નીરવ મહેતા નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. બનાસકાંઠાના ઘાણા ગામમાં યોજાઈ રહેલા લકી ડ્રોમાં પોલીસ ત્રાટકી. પોલીસનું વાહન જોઈ ડ્રોના આયોજકો ફરાર. લકી ડ્રોના આયોજન વખતે યુટ્યુબ પર કરાયું હતું લાઈવ પ્રસારણ. ડ્રોના નામે ઠેકાઈને રહી કડક કાર્યવાહીની માંગ. ગુજરાત સહિત 13 રાજ્યના 200 ટોલનાકા પર કૌભાંડ. NHAIના સોફ્ટવેરમાં છેડછાડ કરી કૌભાંડ આચરાયું. ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી વસૂલાતો ટોલ જતો આરોપીઓના બેંક એકાઉન્ટમાં. UPSTFએ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો. મિર્ઝાપુરના અત્રેલા ટોલ પ્લાઝા પરથી ઝડપાયા 3 આરોપીઓ. સેલવાસમાં દિવ્યાંગના નામે થયેલા બેંક કૌભાંડમાં 2 આરોપીઓની કરાઈ ધરપકડ. મુખ્ય આરોપી શત્રુંજય પાંડે ફરિયાદીનો કાકા હોવાનો ખુલાસો. 2 વર્ષ પહેલા ભત્રીજાની જાણ બહાર તેણે બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને ક્રેડિટ કાર્ડ વડે લાખોની રકમ કરી ટ્રાન્સફર. HDFC બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની મદદથી મુખ્ય આરોપી આચર્યું હતું કૌભાંડ. જીએસટી કૌભાંડ આચરનાર મહેશ લાંગા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ. જમીન દલાલના કામો પતાવી સારા વળતરની લાલચે 20 લાખ પડાવ્યાનો આરોપ. ફરિયાદ વિરુદ્ધ ખોટા આર્ટિકલ છપાવી બદનામ કરી 20 લાખ પડાવ્યાની જનત ઠાકોરે નોંધાવી ફરિયાદ. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો ગુનો. અમદાવાદમાં ફરી જોવા મળી રખડતા ઢોરની સમસ્યા. મનપાની બેઠકમાં અધિકારીઓનો લેવાયો ઉધડો. ચાલુ મહિને શહેરમાંથી 202 પશુઓ પકડવામાં આવ્યા હોવાનો અને 20 પશુપાલકોને નોટિસ ફટકારાઈ હોવાનો પ્રશાસનનો દાવો. આગામી સમયમાં યોજાનાર દ્વારકા પાલિકાની ચૂંટણીને લઈ વિવિધ સમાજોની મળી બેઠક. ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં તમામ સમાજના અગ્રણીઓ સાથે ભાજપના સંગઠને યોજી બેઠક. અમરેલી લેટરકાંડ મુદ્દે હવે માનવ અધિકાર આયોગ મહેતાને. માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારી માંગ્યો જવાબ. યુવતીનું સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ કરવાથી નિયમ ભંગ થતો હોવાથી કરાઈ કાર્યવાહી. 2 અઠવાડિયામાં ખુલાસો કરવા ડીજીપીને કરાયો આદેશ. વિરમગામ ડાંગર કૌભાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ. 4 વર્ષ પહેલા આરોપી સુફિયાન ભાજપમાં વ્યાવસાયિક સેલના સંયોજક તરીકે થઈ હતી નિમણૂક. ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની તસવીરો પણ થઈ વાયરલ. 3 કરોડના ડાંગર કૌભાંડમાં 7 આરોપીઓ સામે થઈ છે ફરિયાદ. અમદાવાદના વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈ હાર્દિક પટેલની સ્પષ્ટતા. ડાંગર કૌભાંડમાં સરકાર જ ફરિયાદી બની હોવાની હાર્દિકે કરી વાત. ગોડાઉનમાં કામ કરતા લોકો અને મેનેજર જ આરોપી હોવાનો કર્યો દાવો. સાથે જ ખેડૂતોને ન્યાય અપાવવા હાર્દિકે મારી ડંફાસ. જૂનાગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી. જિલ્લાની 6 નગરપાલિકામાં પણ આપ પોતાના ઉમેદવારોને ઉતારશે મેદાને. પ્રદેશ કક્ષાએ વિચારણા બાદ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તેવી પણ શક્યતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ શરૂ કરશે અભિયાન. જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના સૂત્રની સાથે લોકોની સાથે કરશે વાર્તાલાપ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આરોપ. ભાજપના ભ્રષ્ટ શાસકોએ જનતાની સાથે કર્યો છે અન્યાય.
પાલિકાઓને બનાવી દીધી છે ભ્રષ્ટાચારના કેન્દ્રો. સુરેન્દ્રનગરના થાન નગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીની યોજાઈ સેન્સ પ્રક્રિયા. 28 બેઠકો માટે 53 લોકોએ નોંધાવી ઉમેદવારી. તમામ બેઠકો પર આપ મેદાને ઉતારશે પોતાના ઉમેદવાર. રાજકોટના વિંછિયામાં પોલીસ પર થયેલી પથ્થરમારાની ઘટનાના આરોપીઓની સરઘસ કાઢવા કોળી સમાજની માંગ. ગત 6 જાન્યુઆરી આરોપીઓએ પોલીસ પર કર્યો હતો પથ્થરમારો. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન, રાજકીય લાભ ખાંચવા ઈચ્છતા લોકોના ઈરાદા સફળ નહીં થવા દઉં. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગણી સાથે હનુમાન દાદાને પાઠવાયું આવેદનપત્ર. ધાનેરા હિત રક્ષક સમિતિએ હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવ્યું. સરકારે માંગણી વિશે કોઈ હકારાત્મક પ્રતિસાદ ન આપતા ધાનેરાના લોકો પહોંચ્યા ભગવાનના શરણે. સરકારને સદબુદ્ધિ આપવા કરી પ્રાર્થના. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે રામપુરા ગામમાં વિરોધ. ધાનેરાનો નવા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ ન કરવા માંગ. બનાસકાંઠામાં યથાવત નહીં રખાય તો ઉગ્ર આંદોલન અને વિધાનસભા કૂચને આપી ચીમકી. બનાસકાંઠાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ધાનેરામાં યોજાઈ બાઇક રેલી. આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ એવા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ. વેપારીઓએ ફૂલથી કર્યું સ્વાગત. યુવાનોએ પ્રાંત કચેરીને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠાના ધાનેરામાં વિરોધ વચ્ચે ભાજપના નેતા ભગવાનદાસ પટેલના બદલાયા સૂર. નેતાજી હવે જિલ્લા વિભાજનના નિર્ણયના સમર્થનમાં આવ્યા આગળ. હિત રક્ષક સમિતિવાળા કોણ છે અમે નથી જાણતા તેવું કર્યું નિવેદન. અગાઉ ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ભગવાનદાસે કરી હતી માંગ. સુરેન્દ્રનગરના પાટડી બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ. ગેસ ગળતરથી આશાસ્પદ 2 યુવાનોના મોતને લઈ પાટડી બંધનું કરાયું હતું એલાન. પાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર હજુ પણ પોલીસ પકડથી દૂર. લોકોએ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ જિલ્લાના જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતોનો વિરોધ. ડેમની જગ્યા અનુસૂચિત જાતિના લોકોને સોસાયટી માટે ફાળવી દેવાતા ખેડૂતોમાં સરકાર સામે જોવા મળ્યો આક્રોશ. વિરોધને જોતા કલેક્ટરે કામગીરી બંધ કરાવી. સિંચાઈના પાણીની જગ્યા પર સરકારે પ્લોટ ફાળવી દીધા. ગૌવંશના મોતને લઈ ભાવનગરના વલ્લભીપુરમાં વિરોધ. ગૌચરની જગ્યા ખુલ્લી કરાવતા સમયે ગૌવંશના મોતને લઈ કરાયો વિરોધ. માલધારી સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. આવનારા સમયમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. ગુજરાતની 27 હોટલને ડી લિસ્ટ કરવાના ઇસ્ટ વિભાગના નિર્ણયને લઈ અને કોંગ્રેસે સરકારની કાઢી ઝાટકણી. બસની ખરીદીમાં પણ થાય છે ભ્રષ્ટાચાર. એસટી વિભાગની કેન્ટીનો કેમ બરાબર ચાલતી નથી તેવો પણ ઉઠાવ્યો સવાલ. હાઈવેના કોન્ટ્રાક્ટરો સાથે કોની ભાગીદારી છે તેવો કોંગ્રેસે કર્યો છે સવાલ. પંચમહાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમના ધામા. થોડા સમય પહેલા નોંધાયેલા ચાંદીપુરા વાયરસને લઈ ટીમ આવી એક્શનમાં. અલગ અલગ 14 ગામોમાંથી લીધા સેમ્પલ. પશુઓના પણ લેવાયા બ્લડ સેમ્પલ. પુણેની લેબમાં કરાશે તપાસ. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આયુષ્યમાન કાર્ડમાં ઇમરજન્સી દર્દીઓને એપ્રુવલ ન મળતા હાલાકી. કેન્સર પીડિત તેમજ અકસ્માત અને ઇમરજન્સી ઓપરેશનના દર્દીઓને મુશ્કેલી પડતી હોવાનો કર્યો ઉલ્લેખ. સુરેન્દ્રનગરના થાનના નસબંધી કેમ્પમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત. તબીબે ચેકો માર્યા બાદ મહિલાની તબિયત લથડતા મોત. પરિવારે તબીબની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ લગાવ્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાનું કરાશે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ. રિપોર્ટ બાદ પોલીસ જવાબદારો સામે કરશે કાર્યવાહી. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો પરિવારનો આરોપ. દર્દીને ખેંચ આવી જતા સ્ટાફે ધ્યાન ન આપ્યાનો આરોપ. પરિવારજનોએ સમગ્ર બાબતે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આણંદના ખંભાતમાં દવાની ફેક્ટરીની યાર્ડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. સોખડાની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં એટીએસે પાડ્યા દરોડા. 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદના 2 ભાગીદારોએ શરૂ કરી હતી ફાર્મા કંપની. 1 મહિલા સહિત 5ની અટકાયત. ઊંઘની ગોળીઓ બનાવવા અલ્પ્રાઝોલમ પાવડરનો થાય છે ઉપયોગ. 42 કરોડ ટેબ્લેટ બને તેટલો પાવડરનો જથ્થો ઝડપાયો. રણજીત ડાભી નામનો શખ્સ કેમિકલનું કરે છે ટ્રેડિંગ. જ્યાં માલ વેચવાના હતા તેની ચાલી રહી છે તપાસ. મંજૂરી વગર ડ્રગ્સનું કરાતું હતું ઉત્પાદન. અલ્ફાઝોલમ પાવડરનો જથ્થો મધ્યપ્રદેશના અજય જૈન નામના વ્યક્તિને આપવાનો હતો. અજય જૈનની અગાઉ પણ એક કેસમાં થઈ ચૂકી છે ધરપકડ. અજય જૈને આપેલા 30 લાખ રોકડા પણ પોલીસે કર્યા જપ્ત. 16 જાન્યુઆરીથી આરોપીઓએ ડ્રગ્સ બનાવવાની કરી હતી શરૂઆત.
ખંભાતમાંથી ઝડપાયેલા ડ્રગ્સને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ. ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. ગુજરાતમાં મોટા પાયે થઈ રહ્યું છે ડ્રગ્સનું ઉત્પાદન. ડ્રગ્સ પેડલર્સ ભાજપનો ખેસ નાખી ખુલ્લેઆમ કરી રહ્યા છે ડ્રગ્સનો વેપલો. મોરબીના લજાઈ ગામમાં ઝડપાયો દારૂનો જથ્થો. એસએમસીએ જીઆઈડીસીના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા. સુરતના કોસમાડા ગામે કોલ ડેપો પર કામરેજ પોલીસના દરોડા. જીપીસીબી અને ફોરેસ્ટ વિભાગની મંજૂરી વગર લાકડાના કોલસાનું વેચાણ કરતા કાર્યવાહી. પોલીસે 12 લાખથી વધુની કિંમતનો જથ્થો કર્યો જપ્ત. મહેસાણા દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડના કેસમાં પડી મુદ્દત. 2 આરોપીઓ હાજર ન રહેતા કોર્ટમાં મુદ્દત પડી. બીજી તરફ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાજર રહ્યા. તમામ આરોપીઓને આગામી સુનાવણીમાં હાજર રહેવા કોર્ટની તાકીદ. મહેસાણામાં ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો કરાયા સીઝ. 13 ડમ્પર સહિત 6 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. પાસ પરમિટ વગર વાહનો ઓવરલોડ રેતી અને પથ્થરો ભરી બેફામ વહન કરતા કાર્યવાહી. તમામ વાહનોને સલામત સ્થળે ખસેડી વાહનના માલિકો સામે કરી દંડનીય કાર્યવાહી. ડિજિટલ અરેસ્ટથી કરોડોની છેતરપિંડી કરનાર 2 ઝડપાયા. સુરતથી દુબઈથી ઓપરેટ થતા સ્કેમમાં વિવેક સોજિત્રા અને મોહમ્મદ સૈયદ નામના 2 આરોપીઓની કરાઈ ધરપકડ. 2 આરોપીઓના 25થી વધુ બેંક ખાતા પણ મળી આવ્યા. હજુ પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતા. દાહોદના પ્રથમપુરમાં ભાઈએ કરી ભાઈની હત્યા. નાના ભાઈએ દીકરાની સાથે મળી અને મોટા ભાઈની નિપજાવી હત્યા. જૂની અદાવતમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી. લોખંડના ધારિયાના ફટકા મારી ઉતાર્યા મોતને ઘાટ. પોલીસે ગુનો નોંધી અને હાથ ધરી વધુ તપાસ. ભાવનગરના તળાજા તાલુકામાં ઝડપાયો દુષ્કર્મનો આરોપી. 11 વર્ષીય બાળકી પર 32 વર્ષીય કરણ નામના યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ. એકલતાનો લાભ લઈ આરોપીએ બાળકી પર વાડીમાં દુષ્કર્મ આચર્યું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો. ભાવનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. આરોપી કરણ ધાપાને સાથે રાખી અને પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. હત્યાનો ભેદ ઉકેલાયો મહેસાણામાં. નાનીદાવ ગામના નટવરસિંહ વાઘેલાનો ગત 11 સપ્ટેમ્બરે મળ્યો હતો મૃતદેહ. હત્યાને આત્મહત્યામાં કપાવવા કરાઈ હતી કોશિશ. મૃતદેહમાં ડાયોટોમ્સની હાજરી ન મળતા હત્યા થઈ હોવાનો ખુલાસો. ઘટનાના 4 મહિના બાદ 3 આરોપી સામે નોંધાયો ગુનો. પંચમહાલના નિવરિયા ગામે યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ. પોલીસે આરોપી અલ્પેશ સુરેશ ચુનારને ઝડપી લીધો. મૃતક ગોપાલ અને આરોપીની વચ્ચે થઈ હતી બોલાચાલી. પથ્થરના ઘા મારી કરી હત્યા. પુરાવાનો નાશ કરવા નાળામાં છુપાવી દીધો હતો મૃતદેહ. ગીર સોમનાથના ઉનામાં વેપારીને માર મારનાર આરોપીની ધરપકડ. વેપારીને કારમાં બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ જઈ ઢોરમાર માર્યાનો આરોપ. પોલીસે હાથ ધરી કાર્યવાહી. ખેડા અમદાવાદ હાઈવે પર 1 કરોડની લૂંટમાં 3 આરોપીઓની કરાઈ ધરપકડ. 68 લાખની રોકડ રકમ પણ પોલીસે કરી જપ્ત. 1 મહિલા સહિત 6 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર. ધોળકાના મુજીબ હુસૈન મલેક, ઇલિયાસ મંસૂરી અને રાહિદ સૈયદની કરાઈ ધરપકડ. ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી. આરોપી વિજય હિંમત મકવાણા નામના ઈઢા આરોપી વિરુદ્ધ નોંધાયા છે 50થી વધુ ગુના. આરોપી પાસેથી પોલીસે 2,39 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત. કચ્છના રાપરના ભીમાસરમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. શિક્ષિકા ત્રાસ આપતી હોવાથી વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. સુસાઇડ નોટ મળતા પરિવારજનોએ પોલીસને કરી જાણ. પોલીસે શિક્ષિકા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભાવનગરના મોરચંદ ગામમાં યુવકે કૂવામાં જંપલાવી કરી આત્મહત્યા. અશોક મકવાણા નામના યુવકે ઝેરી દવા પી કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું. 80 ફૂટના કૂવામાં યુવકની આત્મહત્યાને પગલે લોકો એકઠા થયા. યુવકની આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અસ્પષ્ટ. ભાવનગરમાં જપ્ત કરેલા 39 કિલો ગાંજાનો નાશ કરાયો. પોલીસે જપ્ત કરેલા 458 કિલો પોસ્ટોડાનો જથ્થો નાશ કર્યો. 7 પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં 17,69,000થી વધુનો જથ્થો કરાયો હતો જપ્ત. સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારની મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં કરી ઉગ્ર રજૂઆત. લઘુમતી સમાજના શખ્સો છેડતી અને પરેશાન કરતા હોવાનો દાવો. 4 શખ્સોએ મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ. શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મહિલાઓની માંગ.
રાજકોટના ગોંડલમાં ફરી સામે આવ્યો શ્વાનોનો આતંક. અલગ અલગ વિસ્તારમાં શ્વાને 6 લોકોને ભર્યા બચકા. મહિલા, બાળકો, વૃદ્ધો સહિત તમામને ભર્યા બચકા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. પ્રશાસન સામે લોકોએ ઠાલવ્યો આક્રોશ. સુરત જિલ્લાના ડુંગરા સામે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. 3 મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા દવા લેવા માટે. તે સમયે કાર સાથે ટક્કર થઈ. બાઇક પર સવાર 3 પૈકી એક શ્રમિકનું મોત. કાર ચાલક વાહન મૂકી ફરાર. પોરબંદરથી જામનગર જતી જાનમાં વરરાજાની ગાડીને નડ્યો અકસ્માત. સોઢાણા નજીક વરરાજાની કારને નડ્યો અકસ્માત. અકસ્માતમાં વરરાજા સહિત અન્ય લોકોનો થયો આબાદ બચાવ. ગાડી વીજ થાંભલા સાથે અથડાતા સર્જાયો અકસ્માત. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મહેસાણાના કડીના કરણનગર પાસે બ્રિજના સમારકામ દરમિયાન બ્લોક થયો ધરાશાયી. નર્મદા કેનાલ ઉપરના બ્રિજના સમારકામ દરમિયાન બની ઘટના. બ્લોક તૂટી પડતા જેસીબી મશીન થયું ધરાશાયી. ઘટના સ્થળે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. અમદાવાદના નિકોલમાં ગટરિયા પાણી મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર. વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગારિયાએ અધિકારીઓનો લીધો ઉધડો. 3 દિવસમાં કામગીરીની જવાબદારી નક્કી કરવા અધિકારીઓને કર્યો આદેશ. કામગીરી નહીં થાય તો હકાલપટ્ટી માટે તૈયાર રહેવાની પણ ઉચ્ચારી ચીમકી. ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં પ્રશાસનનું ચાલ્યું બુલડોઝર. ડુંગર તળેટી રૂટની બંને બાજુના દબાણો કરાયા દૂર. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પાલિકાની ટીમે કરી કામગીરી. યાત્રાધામ અંબાજીમાં 89 દબાણકારોને પ્રશાસને આપી નોટિસ. રબારીવાસમાં રહેતા દબાણકર્તાઓને નોટિસ ફટકારી જગ્યા ખાલી કરવા અપાઈ સૂચના. અંબાજીમાં કોરિડોર અને દર્શનપથના વિકાસ માટે કરવામાં આવી કામગીરી, જેને લઈ દબાણોનો કરાયો સફાયો. અંબાજીના દબાણકારોને નોટિસ મળતા પોતાના મકાનો બચાવવા રેલી યોજી પ્રશાસનને કરી રજૂઆત. ધારાસભ્ય કાંતિ ખરાડીએ દબાણકારો સાથે કરી મુલાકાત. પ્રશાસન અન્ય સ્થળે મકાન આપે તેવી ધારાસભ્ય સમક્ષ કરાઈ રજૂઆત. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પાટણ પ્રશાસન આપ્યું હરકતમાં. પાણીની ટાંકી લીક થતા હજારો લીટર પાણીનો થયો હતો વેડફાટ. એબીપી અસ્મિતામાં અહેવાલ રજૂ થયા બાદ પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આદરી. સ્થાનિકોએ એબીપી અસ્મિતાની ટીમનો આભાર માન્યો. અમરેલીના રાજુલામાં ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત. હિંડોળા રોડ, છતડિયા રોડ, હવેલી ચોક, શ્રીજીનગર સોસાયટી સહિતના રસ્તાઓ પર વહી રહ્યા છે ગટરના ગંદા પાણી. વારંવાર રજૂઆત છતાં પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 28મી જાન્યુઆરી બજેટ રજૂ કરાય તેવી શક્યતા. કમિશનર એન થેન્નારસન બજેટ રજૂ કરશે. પહેલા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાશે બજેટ. બજેટ 15,000 કરોડ આસપાસ રહેવાનો અંદાજ. ગત નાણાકીય વર્ષનું બજેટ 12,500 કરોડનું જાહેર કરાયું હતું. મહીસાગરના સંતરામપુર યાર્ડમાં ટ્રેક્ટર સહાયનું અધિકારીઓએ કર્યું વેરિફિકેશન. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે ખેતીવાડી વિભાગ તરફથી આપવામાં આવતી સબસિડી અંગે કરાઈ હતી ખરાઈ. ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં 108 ટ્રેક્ટરની ખરાઈ કરાઈ. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કુંભના મેળામાં જવા માંગતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા પ્રાથમિક શિક્ષક સંઘે કરી માગની પરવાનગી. સરકાર હકારાત્મક નિર્ણય લેશે તેવી શિક્ષક સંઘને આશા. સુરતની સ્વચ્છતાની ટીમને મુખ્યમંત્રી પાઠવ્યા અભિનંદન. સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી કામગીરી કરવા બદલ પાઠવ્યા અભિનંદન. સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી તરીકે વધી રહ્યું છે આગળ. રાજ્યભરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની કરાશે ઉજવણી. તાપીમાં સેવા સદનના પટાંગણને રંગબેરંગી રોશનીથી કરાયો શણગાર. તાપીમાં 240 કરોડના ખર્ચે 61 કામોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તો આ તરફ ભાવનગરમાં પણ અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં કરાયું રિહર્સલ. અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજિત રોબોફેસ્ટ 4.0ના ગ્રાન્ડ ફિનાલેનું ક્લોઝિંગ સેરેમની યોજાઈ. દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓને સન્માનિત કરાયા. તમામ 7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને 10 લાખનું અપાયું ઇનામ. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેલની કિંમત ઘટાડવા પર ફરી ભાર મૂક્યો. કહ્યું કે ઓપેક પૈસા કમાવાનું બંધ કરે અને ઈંધણની કિંમતમાં ઘટાડો કરે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન. કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર. ટ્રમ્પના દાવાનું કર્યું સમર્થન. પુતિને કહ્યું કે જો 2020માં ટ્રમ્પ જીત્યા હોત તો યુદ્ધ ન થયું હોત.
યુક્રેનના કીવમાં રાતભર રશિયાએ કર્યા ડ્રોન હુમલા. ઓછામાં ઓછા 3 લોકોના મૃત્યુ. સ્થાનિક અધિકારીના મતે ડ્રોન હુમલાને કારણે 10 માળની ઇમારતના કેટલાક ભાગમાં આગ લાગી. આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં તોફાનને કારણે ભારે તબાહી. ઉત્તર આયર્લેન્ડમાં આવેલા ખતરનાક તોફાને કહેર મચાવ્યો. 1 લાખ લોકો બેઘર થયા. ઘેરાયું વીજળીનું સંકટ.